રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગણેશ ટાઉનશીપમાં અક્ષત કળશ યાત્રા નીકળી હતી। અક્ષત કળશ યાત્રા સોસાયટીના વિવિધ વિસ્તારોમાંથી જય શ્રી રામના નારાઓ સાથે પસાર થઈ હતી। આ દરમિયાન 1990માં કાર સેવક તરીકે અયોધ્યા ગયેલા સોસાયટીના રહીશ વિનોદભાઈ કરાડેનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ યાત્રાએ ઘરે ઘરે જઈ સૌ રહેવાસીઓને રથયાત્રા અક્ષત આપી નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ, પ્રકાશભાઈ મહેતા, દિનેશભાઈ વાઘેલા, અરવિંદભાઈ ટંડેલ, દીપકભાઈ પારેખ, અજયભાઈ ભાટિયા, ધ્રુવેશ મહેતા, કૃણાલ કરાડે, છાયાબેન, જિગીશાબેન, સુધાબેન તેમજ મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો સહભાગી થયા હતા। સર્વે ભક્તોના ચહેરા ઉપર પોતાના રાજા રામને આવકારવાનો એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। ખાસ કરીને જ્યારે 1990ની અંદર કાર સેવાની અંદર વિનોદભાઈ કરાડે જે કાર સેવા એમની ટીમ સાથે ગયા હતા, તેઓ બી અમારા સોસાયટીના રહીશ છે। ત્યારે આજે અમારા સોસાયટી તરફથી એમનું બહુમાન કરી સન્માન કરીને અમને સૌભાગ્ય મળેલો છે કે કાર સેવાની અંદર જે લોકોએ ભાગ લીધો હતો તેવા બી આજે અમારી સોસાયટીમાં રહે છે, અને જે લોકોએ જે કાર સેવાની અંદર બલિદાન આપ્યા છે એવા સૌ લોકો માટે આજે ગણેશ ટાઉનશીપના સૌ રહીશોએ 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી છે। અને આગામી 22મી તારીખે જ્યારે રામલલ્લા પુનઃસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે ભગવાન શ્રી રામનો અનેક કાર્યક્રમો અમે સોસાયટીની અંદર બી કરવાના છે। અને આજે મોટી સંખ્યામાં ગણેશ ટાઉનશીપમાં ઘરે ઘરે ફરીને અક્ષત કળશનો અમે અક્ષત કળશ આપીને એ લોકોને આ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની અંદર સહભાગી બનાવવા જઈ રહ્યા છે। 1990માં જ્યારે પ્રથમ કાર સેવા થઈ તેમાં હું સામેલ હતો। અમે જે રીતે ત્યાં પહોંચવાની કોશિશ કરતા હતા અયોધ્યા રામ મંદિર માટે, તે વખતનો માહોલ આજે પણ નજર સમક્ષ છે। અમે જંગલોમાંથી ગુજરતા હતા, ઠેર ઠેર પોલીસ હતી, માચડા બાંધેલા હતા। એક જગ્યાએ તો અમે પાણીની એટલી તરસ લાગેલી, અમે 17થી 18નું ગ્રુપ હતું, તો ત્યાંની મહિલાઓએ અમને પાણી નહોતું પીવડાવ્યું। એવું કીધેલું કે હમારા મુલાયમ સિંહ ગદ્દી पे बैठा है, जब मंदिर बनाने निकले हो, અને અમને ગાળો બોલીને કાઢેલા। અને પુરુષો ભેગા થયેલા, તેમણે એવું કીધું કે સામને वो घर दिखती उसमें छुप जाओ, रात को निकल जाना। અને કુદરતને કરવું કદાચ અમારી આવરદા લાંબી હશે, અમે કોશિશ કરતા હતા કે છુપાઈ જઈએ, રાત્રે આગળ વધીએ, અને પોલીસની ગાડીઓ આવી ગઈ, અમને એરેસ્ટ કરેલા। અને અમને પછી એમણે કીધું કે આ યાદવોનું ગામ છે। સાહેબ, અમને તો એમને છુપાવવાનું કીધેલું ને સહકાર આપતા હતા કે તમે છુપાઈ ગયા હોત ને તો રાત્રે તમારા હાડકાં ટાંટિયા તોડી નાખતે કે આ લોકો। આ પરિસ્થિતિ હતી અને એવી ઘણી બધી લોકો સાથે વીતેલી છે। પણ મૂળ વાત પર પાછો આવું તો મારું જે સ્વાગત કરવામાં આવ્યું તે બદલ હું દિવ્યેશભાઈ, મહેતાભાઈ ને જે કંઈક આગેવાનો છે, બધી બહેનો છે, એ સૌનો હૃદયથી આભાર માનું છું। અને રામ મંદિર માટે આપણે જેટલો બી સંઘર્ષ તો કરવાનો નથી, પણ રામ મંદિર બન્યા પછી સૌની અંદર રામ રાજ્યની જેમ એકતા રહે, જ્ઞાતિવાદ જાતિવાદ દૂર રહે અને સૌ ભાઈચારાના માહોલથી રહે, એવી આપણે સૌએ પ્રાર્થના કરવી। અને અંતિમ એક વાત કે હું તો રામ મંદિર માટે જઈને આવ્યો, મારા જેવા ઘણા ગયા, હું તો જીવતો આવ્યો છું, પણ જે લોકો શહીદ થઈ ગયા છે એ શહીદો માટે આપણે 2 મિનિટ મૌન પાડીને કે 1 મિનિટ અને પછી આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ તો આ કાર્યક્રમ સોનાના સુગંધ એ પ્રમાણે સાર્થક થશે।